પ્રફુલ્લ જોગનપુત્ર, બધા ઓળખાણ આપે 2000 બેચ, 1997 બેચ, 71 બેચ, 74 બેચ. હું દરેક વખતે ઊંઝાઉં પણ મારે ઓળખાણ આપવી પડે. આઈ એમ ફ્રોમ 77 and 78 બોથ. એ પાકું વધારે કરેલું છે. બીવીએમના જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે સાહેબે વાત કરી, ટ્રાયંગલની વાત કરી, પિલર્સની વાત કરી, પણ આપણે એક વાત હંમેશા ભૂલી જતા હોય છે કે આપણે બધા આ પ્રવૃત્તિમાં જ્યારે સંકળાયેલા છીએ ત્યારે આપણને સપોર્ટ જે મળે છે આપણા ફેમિલીનો સપોર્ટ છે. પંચાસરા, રવિ નાયક અને મારી વાઈફ જ્યારે ભેગા થાય ત્યારે બીજાને ફરિયાદ કરે કે આ લોકોને કંઈ ધંધો જ નથી. સો આપણે સૌથી વધારે એપ્રિશિએટ એ લોકોને કરવા જોઈએ. એના સપોર્ટ વગર કદાચ કાંઈ ન થઈ શકે. અને બીજું કે આજની તારીખમાં બીવીએમની અંદર 2016ની અંદર આઈ ટેક ઇટ નો પ્રોબ્લેમ. 2016ની અંદર અમે જ્યારે રિયુનિયન કર્યું અમદાવાદમાં, એની પહેલાં નાનકડું એવું એક ગેધરિંગ અમે લોકોએ અમદાવાદમાં જ કરેલું. મિસ્ટર પાનસુરી અહીંયા આવેલા. ખરેખર શરૂઆત ત્યાંથી થયેલી હતી. અને પછી સાહેબે કંઈક ફિગર ડિક્લેર કર્યો 51 કરોડ રૂપિયાનો, ઇફ આઈ એમ નોટ રોંગ, ગાંધીનગરમાં. ત્યારે એને 75 કરોડ સુધી લઈ ગયા કે આપણે 75 કરોડ તો ભેગા કરવા જ જોઈએ. પછી આપણે વધારે ભેગા કર્યા, 75 લાખ, સોરી સર. સાહેબ બોલતા પણ અચકાતા હતા કે આપણે આ ફિગર લઈ જાઓ સાહેબ. આઈ એમ એ વિટનેસ ટુ ઇટ. અને પછી તો આંકડો ક્યાં ગયો આપણને ખબર બધાને. હવે દરેક વખતે આપણે બીવીએમમાં શું કર્યું, શું પ્રોગ્રેસ છે એની વાત જ આપણે કરીએ છીએ. હવે હું સાહેબને એમ કહું, સાહેબ નવા પ્રોજેક્ટની વાત કરો. સો અવર નેક્સ્ટ રિયુનિયન શુડ બી ફોર ધ ન્યૂ પ્રોજેક્ટ. આ વાત તો આપણે ખૂબ કરી છે, ખૂબ ચાવી છે, ખૂબ ચર્ચા કરી છે. આમાંથી બધા બેઠેલા છે, બધી 90% વાત આપણે ખબર જ છે. 10% છે આપણે જાણી લઈશું, પણ હી હેઝ ટુ કમ વિથ ધ ન્યૂ પ્રોજેક્ટ. અને બીવીએમની અંદર આપણે બીવીએમને યુનિવર્સિટી બનાવવાની છે, જેની એકેડેમિક બીવીએમ યુનિવર્સિટી. સો વડોદરામાં તો છે જ આપણે યુનિવર્સિટી, મહાવિદ્યાલયથી વિશ્વવિદ્યાલય. 95% ભલે લોકો ભેગા, 5% તો આપણે આપશું ને. આપણે બધા રિટાયર છીએ તો 5% તો આપણે આપશું ને. બીવીએમના પ્લેટફોર્મ પર એક સારી ટ્રેનિંગ મને એ મળી આ પ્રોજેક્ટ પૂરા કરતાં. મારી સ્કૂલનો પ્રોજેક્ટ હમણાં 15 દિવસ પહેલાં મેં લીધેલો છે. આપણી બીવીએમને 75-76 વર્ષ થયા, મારી સ્કૂલને 92 વર્ષ થયા છે. અને પરિસ્થિતિ એવી છે ત્યારે કે 255નો જે સ્ટાફ હતો એમાંથી 4 જણાનો સ્ટાફ છે. મોરારજી દેસાઈએ અમારું ઉદ્ઘાટન કરેલું સ્કૂલનું. આપણા ફર્સ્ટ સીએમ ના મોટા ભાઈ એ અમારા મેનેજિંગ ટ્રસ્ટી હતા. આના પછી અમારું એનું જ ફંક્શન છે. ત્યારે બીવીએમની અંદર તો લાલ જાજબ પાથરેલી હતી. અમને ખૂબ સપોર્ટ હતો, આપણને ખૂબ સપોર્ટ હતો, એટલે આપણે ઘણું બધું કરી શક્યા. અહીંયા અમારે ટ્રસ્ટીની વિરુદ્ધમાં જવાનું છે. એ લોકોને સ્કૂલ ચલાવવામાં રસ નથી. અમારી સાથે પ્રવીણભાઈ દવે, અમે 2 સ્ટુડન્ટ છીએ. એક આપણા બીવીએમના સ્ટુડન્ટ છે મિસ્ટર હાલા, અમરેલીમાં. અમે પરમ દિવસ ચર્ચા કરતા હતા કે શું કરશું આપણે, ઈસ્ટ ફ્રોમ અવર કોલેજ. એને એટલી જ વાત કરી કે આપણે બંને બીવીએમના સ્ટુડન્ટ એન્ડ વી વિલ ટેકલ ઇટ. એટલે આ એક એવું વસ્તુ મેં હાથમાં ઉપાડી છે કે લગભગ થોડીક અશક્ય વસ્તુ છે, પણ એ શક્ય કરીને મારે બનાવવાની છે. હું જ્યાં જાઉં છું, અમદાવાદમાં પણ સ્નેહલ ઇઝ ફ્રોમ અવર કોલેજ, એ અમારી સ્કૂલનો સ્ટુડન્ટ છે. અમદાવાદની અંદર જીવરાજ મહેતાના ભાઈના દીકરા સુદર્શન મહેતા હી ઓલ્સો વોઝ વિથ મી, કે આપણે બંને બીવીએમના સ્ટુડન્ટ છીએ. એટલે બીવીએમએ એવી ફર્સ્ટ ક્લાસ ટ્રેનિંગ આપી છે ઇન ધ કોલેજ, ઇવન આફ્ટર ધી કોલેજ. અને આજે મારા પરિવારના બધા જ લોકો કંઈ ને કંઈ સોશિયલ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. એ એટલા માટે આઈ સ્ટાર્ટેડ વિથ બીવીએમનું ગેટ ટુગેધર. સારી ટ્રેનિંગ મળી એમાંથી. મારી ડોટર અત્યારે રોટરીમાં સારું કામ કરી રહી છે. અને રોટરીની અમારી એક પ્રથા છે, આપણે જે તુલસીનો ક્યારો જે આપ્યો ને, અમારી પ્રથા થોડી ત્યાં અલગ છે. આઈ એપ્રિશિએટ ઇટ રિયલી, કે ફ્લાવર આપવા કરતાં તુલસીનો ક્યારો આપવો છે. બટ વી ઓલવેઝ ગીવ એ કેક્ટસ પ્લાન્ટ જેમાં કાંટા પડેલા છે.
આપણે એને સાચવી પણ શકીએ છીએ અને એમાં ફર્સ્ટ ક્લાસ કેક્ટસની અંદર વચમાં ગુલાબ ઉગતું હોય છે કે યુ ટુ વોક ઓન ધીસ એટલા બધા બધા કેક્ટસ પ્લાન્ટ આપતા હોય છે. થેન્ક યુ. મિત્રો આપણી પાસે ઓછો સમય છે એટલે થોડુંક